ખાસવાડી સ્મશાનમાં દશપિંડ વિધિ કરવા માટે શેડ બનાવવાની કામગીરી લંબાઈ જતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સાંસદ હેમાંગ જોશી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ખાસવાડી સ્મશાન ખાતે દશપિંડ વિધિના નવીનીકરણની કામગીરી ખોરંભે પડતા સ્થાનિક મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે વડોદરા મહાનગરપાલિકા સાંસદ અને ગુજરાત રાજ્યના દંડકને અગાઉ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી નથી। આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ અને પ્રતિનિધિ મંડળને કલેક્ટર કચેરી સ્થિત તેમના કાર્યાલય ખાતે ખાસ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા। અગ્રણીઓએ સાંસદ સમક્ષ રજૂઆત કરી હતી કે દશપિંડ વિધિ માટેનું સ્થળ જર્જરિત હોવાથી અને નવીનીકરણનું કામ અટકેલું હોવાથી અંતિમ વિધિના ધાર્મિક કાર્યોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાંસદ હેમાંગ જોશીએ સમાજના આગેવાનોની રજૂઆત ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી અને આ સ્મશાન વિધિના શેડના નવીનીકરણના પ્રશ્નનો યોગ્ય તેમજ વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન સાધવાની મજબૂત ખાતરી આપી હતી। આ મુલાકાત બાદ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે સાંસદની મધ્યસ્થીથી ખાસવાડી સ્મશાનની આ સુવિધાનું કામ હવે ગતિ પકડશે। મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે। એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં, એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીનની હકીકત શું છે એ જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે અને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે। મહારાષ્ટ્રીયન સમાજ એ વડોદરાની સંસ્કૃતિને અકબંધ રાખવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી આપું।